હું કરણ કાયસ્થ આરએનઆઈ હાઈસ્કૂલ સરીપુરા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં કેટલાક દાખલા ગણવાના છે. ઓલરેડી આપણે 3 વિડીયો જોઈ ગયા છે વિદ્યુત રસાયણ. એમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ, પછી કોષનું નિરૂપણ કઈ રીતે કરી શકાય અને સંદર્ભ વિદ્યુત કે હાઇડ્રોજન વિદ્યુત વિશે આપણે જાણકારી મેળવી હતી. હવે આ જે આપણે લેક્ચર બનાવ્યું છે એમાં આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું વિદ્યુત રાસાયણિક કોષના, જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ થશે. ચાલો તો આપણે દાખલા ચાલુ કરીએ. તો પહેલા હું રકમ જોઉં છું. રકમ આપણે વાંચવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે રકમ. બરાબર, તો રકમમાં આપણે જોઈએ તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષના ઉપયોગ છે. પ્રમાણિત અર્ધકોષ એટલે જો તમારો પ્રમાણિત અર્ધકોષ બે આપ્યા છે, એક ઝેડ નો આપ્યો છે અને એક એજી નો આપ્યો છે. બરાબર, બંને પ્રમાણિત કઈ રીતે કહી શકાય? તો આપણે એની કેટલીક કન્ડિશન જાણીએ છીએ. કઈ કન્ડિશન જાણીએ છીએ? તો 298 કેલ્વિન, ધારો કે એની સાંદ્રતા આપણે જાણતા હોઈએ, ધારો કે એનો આપણે પ્રેશર જાણતા હોઈએ, તો એની કેટલીક કન્ડિશન જો આપણે જાણતા હોઈએ, જે આ આપણા અર્ધકોષ આપ્યા છે તેને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખવાનું છે. બરાબર, તો અહીં આપણે લખ્યું છે કે પ્રમાણિત અર્ધકોષ, કે આપણે આની કન્ડિશન જાણીએ છીએ એટલે. અને પ્રમાણિત જે અર્ધકોષ હોય એને કઈ રીતે દર્શાવી શકાય? તો ઈ નોટ સેલ શું દર્શાવાય? ઈ નોટ સેલ એટલે કે E0 પર શું દર્શાવાય છે? 0 વડે. E0 વડે દર્શાવવામાં આવે છે. અને ધારો કે જો કોષ આપણો પ્રમાણિત ન હોય એટલે કેવો હોય? તો બિન પ્રમાણિત. તો બિન પ્રમાણિત એટલે કેવો હોય? તો આપણે કન્ડિશન જાણતા ન હોય. કન્ડિશન જાણતા ન હોય એટલે કઈ? તો આ કેમ 298 કેલ્વિન છે, 1 મોલર સાંદ્રતા હોય કોઈ દ્રાવણની, પ્રેશર 1 બાર હોય, એ આપણે જાણીએ છીએ. અને કોઈ કોષ માટે તો આપણે ન જાણતા હોઈએ તો એને બિન પ્રમાણિત કોષ કહેવાય, કે આપણે એનું પ્રમાણ જાણતા નથી. તો એને માત્ર ઈ સેલ વડે દર્શાવાશે, ઉપર 0 દર્શાવવામાં આવતો નથી. તો અહીં ડિફરન્સ મેં તમને કોનો કીધો છે? ઈ સેલ અને E0 સેલ. E0 સેલ એટલે પ્રમાણિત, કે આપણે બધા પ્રમાણ આપણે એના જાણીએ છીએ. અને E0 સેલ એટલે પ્રમાણિત કોષ, અને ઈ સેલ એટલે કે બિન પ્રમાણિત કોષ, કે એના આપણે કોઈ પણ મૂલ્ય એટલે કોઈ પણ પ્રમાણ જાણતા નથી. ચાલો, એ તો એક થિયરીની વાત થઈ. હવે આપણે દાખલાની વાત કરીએ તો આપણાને કીધું છે કે કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. તે આપણે વિડિયો નંબર 2 માં કરી જ ગયા છે. તો આપણે બહુ ઇઝીલી એનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ છીએ. બરાબર, કોષ પ્રક્રિયા એટલે આપણે એનોડ અને કેથોડ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા દ્વારા કુલ પ્રક્રિયા દર્શાવવાની છે. અને એના દ્વારા આપણે E0 સેલ એ ગણવાનો છે. બરાબર, ચાલો તો હવે આપણે ગણવાની કોશિશ કરીએ ને. તો તમે તમારી સાથે નોટ રાખશો અને લખતા જશો સાથે અને ગણતા જશો તો સારું પડશે. બરાબર, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું છે? કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. તો આપણે લખીએ આન્સર. કોષનું સાંકેતિક નિરૂપણ. કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય? તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આ બંને અર્ધકોષમાં એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. તો હવે એ તો એ રીતે આપણને એમ તો ખબર ના પડે. બરાબર, તો અહીં બે મૂલ્ય આપણે તો એ મૂલ્ય કયા છે? તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે. તો આ જે રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો આપેલા છે તેમાં જેનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તે આપણો એનોડ હશે, અને જેનું મૂલ્ય વધારે હોય એ કેથોડ હશે. તો તમે જોઈ શકો છો કે આમાંથી બેમાંથી કોનું મૂલ્ય ઓછું છે? તો મૂલ્ય અહીં 0.76, ઓછા 0.76, અહીંયા 0.80. તો આ ખૂબ વધારે છે અને આ ખૂબ ઓછું છે. તો જેનું મૂલ્ય ઓછું હોય એ આપણું એનોડ એટલે Zn છે, એ આપણો એનોડ તરીકે વર્તશે અને Ag આપણો કેથોડ તરીકે વર્તશે. એટલે મેં અહીં લખ્યું છે એક વાક્ય, જો કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ તરીકે વર્તે છે, તો અહીં આપણો જે Zn છે એ એનોડ તરીકે વર્તશે. સમજ પડે છે? તો બહુ સિમ્પલ છે. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણને ખબર છે કે ડાબી બાજુ છે, ડાબી બાજુ આપણે એનોડ દર્શાવીએ છીએ અને જમણી બાજુ આપણે કેથોડ દર્શાવીએ છીએ. તો ચાલો દર્શાવીએ. તો અહીંયા આપણી પાસે એનોડ કોણ છે? Zn છે. તો એના ડાબી બાજુ દર્શાવીશું. તો પહેલા અર્ધકોષ લખીએ Zn નો. તો Zn સોલિડ માંથી શું થાય છે? તો Zn + 2
એક્વિયસ અને કેવી છે એની સાંદ્રતા તો 1 મોલર. તો આ થયો આપણો એનોડ પર Zn નો અર્ધકોષ. ચાલો ક્ષાર સેતુ લઈએ એટલે કે એને જોડી દઈએ, બે ઊભી લીટી દ્વારા જોડીએ એને, બરાબર. કેથોડ પર આપણો Ag છે કે Ag નું રિડક્શન થાય છે એટલે કે Ag એક્વિયસ Ag 1 મોલર માંથી અર્ધકોષ Ag સોલિડ માં જાય છે એટલે કે એનું રિડક્શન થાય છે. તો આમ તમે જોઈ શકો છો કે અહીં Zn છે એનો કોઈ ચાર્જ નથી ઉપર, એટલે એ 0 ચાર્જ માંથી +2 માં ગયું એટલે એ એનોડ તરીકે ઓળખી શકાય. એટલે કે એનું ઓક્સિડેશન થાય છે. એનોડ અને એનોડ પર થાય છે ઓક્સિડેશન, અને અહીં પ્લસ ચાર્જ માંથી 0 ચાર્જ માં જાય છે જેને કહેવાય છે કેથોડ, અને એનું થાય છે રિડક્શન. જોઈ શકો છો તમે, ખબર પડે છે. ચાલો તો આ આપણું થયું કોર્સનો સાંકેતિક નિરૂપણ. તો તમને અહીં પહેલો આન્સર મળી ગયો હશે, બરાબર. અને આ આપણો ક્ષાર સેતુ છે, આ આપણે જોઈ જ ગયા છે, આ આપણો એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ છીએ, બરાબર. ચાલો તો અહીં આપણે એક સોલ્વ થઈ ગયું છે. હવે આપણે બીજું જે માંગ્યું છે એને સોલ્વ કરવાની કોશિશ કરીએ. તો શું માંગ્યું છે? કોષ પ્રક્રિયા લખો. કોષ પ્રક્રિયા એટલે આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયા લખીશું પહેલા તો. ચાલો એનોડ અને કેથોડની પ્રક્રિયા લખીએ તો આપણી પાસે એનોડ પર શું છે? તો Zn છે, બરાબર. તો પહેલા તો આપણે એનોડ દર્શાવીએ. એનોડ, ચાલો એનોડ પર આપણી પાસે Zn છે અને એનોડ પર ઓક્સિડેશન થાય. ચલો Zn નું ઓક્સિડેશન કરીએ આપણે તો એ શું કરશે? Zn સોલિડ એમાંથી શું કરશે? ઓક્સિડેશન કરે એટલે Zn +2 એક્વિયસ 1 મોલર. અત્યારે એ ન દર્શાવે તો પણ ચાલે, તમે ખાલી પ્રક્રિયા દર્શાવો છો તો તમે ડાયરેક્ટ જ દર્શાવી શકો. Zn માંથી Zn +2 ખાલી એક્વિયસ દર્શાવે એને, આયન છે એટલે, વત્તા શું ઇલેક્ટ્રોન મુક્ત કરશે? તો 2 ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે. સમજ પડે છે? ચાલો હવે કેથોડ પર આપણી પાસે શું છે ખબર જ છે આપણને, Ag છે. તો આપણે Ag ને દર્શાવીએ કેથોડ પર. કેથોડ Ag આપણો કેવો છે? આયન સ્વરૂપે છે, બરાબર. એટલે Ag એક્વિયસ આ કેથોડ પર છે. એ શું કરશે? તો આ 2 ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરશે. 2 ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરે છે. તો શું મળે છે અહીં? Ag સોલિડ. તો શું થયું? રિડક્શન થયું. પણ અહીં એક તમારે વિચારવા જેવી બાબત છે કે જો તમે Zn છે એનો ચાર્જ ઉપર +2 છે એટલે એને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યો છે. તો 2 ઇલેક્ટ્રોન Ag એક્સેપ્ટ તો કરે જ છે, પણ Ag પાસે તો ઉપર માત્ર +1 ચાર્જ છે. તો +1 ચાર્જ છે એટલે મારે એને સંતુલિત કરવું પડશે 2 ઇલેક્ટ્રોન માટે. એટલે હું શું કરીશ? 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે મેં એને જ્યારે કેલિબ્રેટ કરીશ, સંતુલિત કરીશ, ત્યારે આગળ મેં Ag આગળ કેટલા લગાવી દઈશ? અહીં 2. કેમ લગાવીએ? તો એનો ચાર્જ +1 જ છે અને આપણે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ છીએ, તેના માટે મેં એને સંતુલિત કરીને 2 કરી દીધા છે. ચાલો ક્લિયર. તો હવે આપણે એને કુલ કોષ પ્રક્રિયા લખીએ. જે આપણો આન્સર આવશે કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા. ચાલો કોષ પ્રક્રિયા કહીને તો આપણે બેકથી લખી દેવાની છે. અહીંયા શું છે આપણી પાસે? ડાબી બાજુ અહીં લખીશું તો Zn સોલિડ. નીચે શું બચ્યું છે આપણી પાસે? 2Ag પ્લસ એક્વિયસ, બરાબર. ચલો ઇલેક્ટ્રોન બંને કેન્સલ આઉટ થાય, બરાબર. ચાલો હવે જમણી બાજુ આવી જાવ. જમણી બાજુ શું છે આપણી પાસે? Zn +2 એક્વિયસ અને નીચે શું બચ્યું છે? 2Ag સોલિડ. આ થઈ તમારી કુલ કોષ પ્રક્રિયા. જો એકવાર તમને પરફેક્ટ બતાવી દઉં. એનોડ પર Zn છે, 0 ચાર્જમાંથી +2 ચાર્જમાં જાય એટલે 0 ચાર્જ હતો તેમાંથી ચાર્જ વધી ગયો એટલે કે ઓક્સિડેશન થયું, એ એનોડ કહેવાય આપણું. પછી રિડક્શન કેથોડ પર થાય છે, તેમાં પ્લસ ચાર્જમાંથી 0 ચાર્જમાં જાય છે એટલે કે Ag વધારે હતો તેમાંથી ઓછો ચાર્જ થયો, તેનું કહેવાય રિડક્શન. અને એને આપણે કુલ કોષ પ્રક્રિયા લખી તો આ રીતે દર્શાવી શકાય. અને 2 ઇલેક્ટ્રોન Ag એક્સેપ્ટ કરે છે, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને ચાર્જ Ag નો +1 જ છે એટલે આપણે એને કેલિબ્રેટ પણ કર્યું છે. અને આમ ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થાય અને કોષ પ્રક્રિયા આ રીતે લખી શકાય છે. તો આપણને 2 આન્સર તમને મળી ગયા છે. કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું છે અને આપણે કોષ પ્રક્રિયા લખી દીધી. બહુ સિમ્પલ છે. હવે ત્રીજું છે આપણે E નોટ સેલ. તેનું સૂત્ર આપણે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ ચલાવ્યો હતો ત્યારે મેં તમને માત્ર તમારી જાણ ખાતર કીધું હતું
તો આજે આપણે એને એક્ચ્યુઅલમાં એની કેલ્ક્યુલેશન કરીશું. ચલો તો E નોટ સેલ લખીએ આપણે. ત્રીજો દાખલો E નોટ સેલ બરાબર સૂત્ર શું આવે તો E નોટ કેથોડ ઓછા E નોટ એનોડ. સમજ પડે છે? તો આ એનું સૂત્ર છે. હવે આપણાને બંનેની વેલ્યુ તો ખબર જ છે કે કેથોડ પર આપણો Ag છે એની વેલ્યુ પણ આપી છે અને એનોડ પર આપણો Zn છે એની વેલ્યુ પણ આપણને આપી છે. તો આપણે પહેલા એને જ નોટેશન કરો દર્શાવીએ. આમ આપણી પાસે શું છે તો E નોટ કેથોડ પર શું છે તો Ag, તો Ag પ્લસ અર્ધ કોષ Ag ઓછા E નોટ Zn પ્લસ 2Z. આ રીતે આપણને આપ્યા છે એનોડ અને કેથોડ એ આપણે જોઈ જ ગયા છે. ચલો એની વેલ્યુ મૂકીએ આપણે. તો વેલ્યુ કેટલી છે આપણી પાસે? Ag ની વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ 0.80 ઓછા Zn ની માઈનસ છે એટલે આપણે કૌંસમાં લખીશું ઓછા 0.76 વોટ. અહીં પણ આપણે હવે આપણે ટોટલ જોવા અહીંયા જોઈએ તો ઓછા ઓછા વત્તા 8 ને 7 15 એટલે 1.56 આન્સર શું મળશે તમને? 1.56 વોટ. કોનો? E નોટ સેલ. શું મળે છે? E નોટ સેલ. તો આમ તમારો આખો દાખલો એની કમ્પ્લીટ થાય છે કે તમે જોઈ શકો છો કે કોષનું સાંકેતિક નિરૂપણ, કોષ પ્રક્રિયા અને E નોટ સેલ એટલે કે પ્રમાણિત કોષ E નોટ શોધ્યો છે. E સેલ નથી શોધ્યો આપણે. માત્ર જો અહીં કોઈ ઝીરો ન દર્શાવ્યું હોય ને ખાલી E સેલ હોય, અહીં ઉપર કોઈ નોટેશન ન હોય આ પ્રમાણે ઝીરો જેવું, તેને બિન પ્રમાણિત કહેવાય. એ આપણે નળ સમીકરણ જ્યારે ચલાવીશું ત્યારે શીખીશું. અત્યારે પ્રમાણિત છે કે આપણે કન્ડિશન જાણીએ છીએ કે 298 કેલ્વિન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પણ જાણીએ છીએ એટલે કે પ્રમાણિત છે. તો પ્રમાણિતનું આપણે મૂલ્ય મળ્યું છે E નોટ સેલ બરાબર 1.56. તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો છો. આઈ થિંક તમને સમજ પડી હશે અને તમે ગણ્યો પણ હશે. ચાલો તો એ જ રીતે આપણે સેમ ટુ સેમ બીજો દાખલો જોઈએ કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત કોષના ઉપયોગથી બનતા કોષનું અહીંયા પણ સાંકેતિક નિરૂપણ કરવાનું છે, કોષ પ્રક્રિયા લખવાની છે અને E નોટ સેલ ગણવાનો છે. તો અહીં તમને આપ્યું છે આપણી પાસે Mg+2 Mg પ્રમાણિત અર્ધકોષ આપ્યો છે. તેનો આપણા રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -2.37 વોલ્ટ. કેટલો આપ્યો છે? ઓછા 2.37 વોલ્ટ. અને બીજો આપણને આપ્યો છે એક અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ આપ્યો છે જે છે CO+2CO, જે છે એનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું છે આપણી પાસે -0.28 વોલ્ટ. ઓકે. તો હવે સૌપ્રથમ તો આપણે આમાંથી એનોડ કોણ છે અને કેથોડ કોણ છે એ નક્કી કરી લઈએ. તો એ નક્કી કરવા માટે આપણને ખબર છે કે જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે તે એનોડ હશે. તો આ બેમાંથી કોનું ઓછું છે? તો આનું ઘણું ઓછું છે. જો તમે જોઈ શકો કે -2.37 નહીં તો જો તમે જોવો છો તો -0.28 વોલ્ટ છે. તો ઓછું કોનું છે? Mg નું ઓછું છે. આપણો Mg કેવો હશે તો એ એનોડ તરીકે વર્તશે અને CO એટલે કોબાલ્ટ છે આપણો કેથોડ તરીકે વર્તશે. ક્લિયર? એટલે એનોડ અને કેથોડ પહેલા તો તમારે આના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી જાણી લેવું. ચલો હવે એનું કોષ નિરૂપણ એટલે કે સાંકેતિક નિરૂપણ કરીએ. તો સાંકેતિક નિરૂપણમાં આપણે ત્યાં દર્શાવી જ ગયા છે કે ડાબી બાજુ એ એનોડ આવશે અને જમણી બાજુ એ કેથોડ આવશે. ચાલો તો આપણે એનોડ Mg છે તો Mg એનોડ પર શું થાય તો ઓક્સિડેશન થાય એ ધ્યાન રાખવાનું. બરાબર? ચાલો Mg માંથી Mg+2 જશે. બરાબર? અર્ધકોષ દર્શાવી દીધો. સમજ પડે છે? આ આપણો થઈ ગયો અર્ધકોષ. કોનો? Mg નો કયો? તો એનોડ થયો. બરાબર? અને એનોડ પર શું થાય છે તો ઓક્સિડેશન થાય છે. બરાબર? ચાલો ક્ષાર સેતુ જોડી દેવા. ક્ષાર સેતુ જોડી દીધો. બે ઊભી લીટી વડે. ત્યારબાદ કેથોડ પર શું થાય? રિડક્શન થાય. રિડક્શન થાય તો આપણું રિડક્શન કોનું છે? અહીં કેથોડ તરીકે કોણ છે તો કોબાલ્ટ છે. તો કોબાલ્ટ નું રિડક્શન એટલે કે +2 માંથી 0 ચાર્જમાં જાય છે એટલે ઘટે છે એનો ચાર્જ. તેનું રિડક્શન થાય એટલે કે કેથોડ તરીકે વર્તે છે. આ કયો થયો આપણો કેથોડ અને અહીંયા શું થાય છે તો રિડક્શન. આમ તમે કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકાય. ત્યારબાદ એનોડ અને કેથોડ રિએક્શન. હવે તો એનોડ પર શું છે આપણી પાસે? Mg છે. તો Mg સોલિડ માંથી Mg+2 એ બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કેથોડ પર આપણી પાસે CO+2 છે.
એ બે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. આ બે ઇલેક્ટ્રોન છે તે શું કરશે તો કેથોડ પર CO જે છે તે એક્સેપ્ટ કરી લેશે. બરાબર. હવે એક્સેપ્ટ કરી લે તો એનો +2 ચાર્જ છે તેમાંથી 0 ચાર્જ એટલે ઓછો થાય છે એટલે કે એનું રિડક્શન થાય છે એટલે કેથોડ તરીકે વર્તશે. અને અહીંયા આપણે કેલિબ્રેશન કરવાની જરૂર નથી, સંતુલિત કરવાની જરૂર નથી. તે આપણે સંતુલિત કર્યું હતું કેમ કે Ag નો માત્ર +1 ચાર્જ હતો. અહીંયા તો CO નો +2 ચાર્જ છે તમે જોઈ શકો છો અને બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે બધું સંતુલિત છે. તો આપણે હવે ઈઝીલી કુલ પ્રક્રિયા લખી શકીએ. તો ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરો પહેલા. બરાબર. ચલો ડાબી બાજુનું ઉતારીએ તો ડાબી બાજુ શું છે આપણી પાસે Mg સોલિડ એવું એવું વત્તા CO+2 aqueous. ઓકે ડાબી બાજુનું કમ્પ્લીટ થાય છે. હવે જમણી બાજુ જઈએ Mg+2 aqueous વત્તા CO સોલિડ. બરાબર. ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. તો આ થઈ તમારી કુલ કોષ પ્રક્રિયા. તો કોષનું સાંકેતિક નિરૂપણ અને કુલ પ્રક્રિયા આપણે દર્શાવી દઈશું. બસ હવે લાસ્ટ સ્ટેપ આપણે E0 સેલ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. તો E0 અથવા તો E0 સેલ બરાબર E0 કેથોડ ઓછા E0 એનોડ. ચલો E0 કેથોડ તરીકે આપણી પાસે શું છે તો CO+2CO લખી દઈએ અહીં ઓછા એનોડ તરીકે શું છે આપણી પાસે Mg+2Mg લખી દો. એટલે E0 CO+2CO ઓછા E0 Mg+2Mg લખાઈ ગયું. ચાલો હવે એની વેલ્યુ મૂકીએ તો વેલ્યુ આપણી પાસે કેટલી છે તો CO+2 ની વેલ્યુ છે આપણી પાસે ઓછા 0.28 ઓછા 0.28 વોલ્ટ લખ્યું. ચાલો માઈનસ ગાઉસ નો લખીશું કારણ કે એની કિંમત કેવી છે ઓછા છે તો ઓછા 2.37 એ Mg ની વેલ્યુ છે. ઓકે ચાલો હવે એને સોલ્વ કરીએ. તો આને આપણે જ્યારે સોલ્વ કરીશું ત્યારે તમને E0 સેલ બરાબર 2.09 વોલ્ટ આન્સર આવે છે. ક્લિયર થાય છે. તો સેમ આપણે જે પહેલો દાખલો ગણ્યો છે તેમાં આપણે માત્ર અર્ધ કોષ અહીં ચેન્જ કરીએ છીએ. તો આ દાખલો પણ તમે ગણ્યો હશે ઈઝીલી અને તમને સમજ પડી હશે. તો આ બે જે એક્ઝામ્પલ છે તેના પરથી હું તમને એક હોમવર્ક આપવા માંગુ છું. તમે જોઈ શકો છો તેમાં પણ પહેલો જે દાખલો છે આ પહેલો દાખલો આપ્યો છે તેમાં આપણે કોષનું નિરૂપણ કરવાનું છે, E0 સેલ શોધવાનો છે અને આપણે કોષ પ્રક્રિયા લખવાની છે. તો તેમાં તમને આપ્યું છે અર્ધ કોષ તરીકે Cr+3Cr અને Na+ તમને આપ્યો છે અર્ધ કોષ તરીકે. તો આ કોષનો તમે મને પોટેન્શિયલ શોધી આપજો, સાંકેતિક નિરૂપણ કરી આપજો અને એની કોષ પ્રક્રિયા લખીને તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે રાઈટ ઓર રોંગ. આવડે છે તો તમારે રાઈટ કહેવાનું છે અને ન આવડે તો તમે મને કમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. ચાલો અને એક બીજો દાખલો છે તે તમને IMP દાખલો છે જે ડબલ યુનિટમાં પણ પૂછાઈ શકે છે તમને કે x y અને z ત્રણ ધાતુ છે તમારી બરાબર. એ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ તમને આપ્યો છે અનુક્રમે એટલે કે x નો 0.34 આપ્યો છે, y નો 0.80 વોલ્ટ આપ્યો છે અને z નો આપ્યો છે ઓછા 0.45 વોલ્ટ. એટલે અનુક્રમે x y અને z ના પોટેન્શિયલ આપણે નાખ્યા છે. એ લોકો એમ કહે છે કે તો તેમનો રિડક્શન કરતાનો પ્રબળતાનો શું શોધવા કહે છે તો રિડક્શન કરતાનો પ્રબળતાનો ક્રમ. રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરે તો પોતાનું ઓક્સિડેશન કરે અને પોતાનું જો ઓક્સિડેશન કરતા હોય તો તેને એનોડ કહેવાય. બરાબર. તો એનો પ્રબળતાનો આપણે ક્રમ જણાવવાના છે. તો એ તમારે જણાવવાનો રહેશે, એ તમારે જાતે ગણવાના રહેશે દાખલા. જે નેક્સ્ટ લેક્ચર આવશે તેમાં આપણે એ દાખલાને સોલ્વ કરીશું. તો હોમવર્કમાં તમે આ બે દાખલા છે આ જે આપણે ભણ્યા છે એના રેફરન્સ પરથી તમારે આ બે હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે. તો તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ લો પહેલા વ્યવસ્થિત એના દાખલા ગણો ઘરે બેસીને અને 2 થી 3 વખત એની પ્રેક્ટિસ કરો તો 100% તમને આ દાખલામાં સમજ પડી જશે. તો બીજા લેક્ચરમાં આપણે આના હોમવર્ક વિશે વાત કરીશું. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.